હવન કરે, વ્રત કરે, ઉપવાસ કરે, ભગવાનને મેળવવા માટેની જ આ મહેનત છે. પણ આ રીતે ભગવાન મળતા નથી. ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે, અર્જુન, હું જપથી, તપથી, હોમથી, હવનથી, વ્રતથી કોઈ રીતે મળવા સમર્થ નથી. અર્જુન, કોઈ સાચો સંત મળી જાય એટલે એ ઘડીએ હું મળી જાઉં, આટલી જ વાત છે. સાચો સંત મળી જાય તો એ ઘડીએ મળી જાય. ખરેખર ભગવાન છે કેવડા, ભગવાન છે ક્યાં અને કેવી રીતે મળે? ભગવાન આપણે માનીએ એવો ભગવાન નથી. મહારાજે આગળ કીધું, તમે માનો એવા ભગવાન નથી. ભગવાન એવા છે, મોટામાં મોટા રૂપે છે અને નાનામાં નાના રૂપે છે. ભગવાન એવા નથી કે ગોખલામાં જ હમાઈ જાય, કે ભગવાન તમે માનો એવા નથી. ભગવાન અણુ અણુમાં છે. તમે જે આંખે ન જોઈ શકો એને અણુ કહેવાય, અને જોઈ શકો મેરું તો એમાંય ભગવાન છે અને અણુમાંય ભગવાન છે. ભગવાન કોઈ જગ્યા ખાલી જ નથી. કૃષ્ણ અર્જુનને કહે છે ગીતાજીની અંદર, હે અર્જુન, હું મારી હોયની અણી મૂકે એટલી જગ્યા મારા વિના ખાલી નથી. હોયની અણી મૂકે એટલી મારા વિના ખાલી જગ્યા નથી. તો આખા જગતના જીવો અવળી મહેનતે મરે છે. હોયની અણી મૂકે એટલી જગ્યા એના વિના ખાલી નથી. તો 3.5 હાથના શરીરની અંદર કોઈ ખોળવા ગયું નહીં. કે ખરેખર પહેલા પ્રથમ પોતાના ઘરને ખોળો. જે ઘડીએ તમારા ઘરમાં ખોળશો એ ઘડીએ કોઈક મહાપુરુષ મળી જશે અને ભગવાન નક્કી થઈ જશે. ભગવાન આવડા છે. કારણ કે સંતોનો એક જ ઈશારો છે, તું તને ઓળખી લે. તું તને ઓળખી લે એટલે તારાથી ભગવાન દોરાવાય છેટો નથી. છેટો તો નહીં. અને કદાચ મહાપુરુષ તો એ કહે છે કે જેને ગોતી રહ્યો એ તું પોતે છો. જેને ગોતી રહ્યો ને એ તું પોતે છો. પણ આપણે શું થયું છે? આપણે જે વસ્તુ નથી એને પોતે માન્યું છે. આ ઘર તમે નથી, ઘરને તમે માની લીધું કે હું ઘર છું. એમ આ દેહ તમે નથી, આ દેહમાં તમે રહેવા વાળા છો. આ દેહ બગડે બગડે ને બગડે. ભગવાન ક્યારેય બગડે નહીં. ભગવાન ક્યારેય આવે જાય નહીં. દેહ આવે જાય છે. દેહ 5 તત્વોનો બનેલો છે. પ્રગટ થયો, વિસર્જન થવાનો. અને ન તમે માનતા હોય તો જોઈ લો, રામનો દેહ નથી. જોઈ લો કૃષ્ણનો દેહ નથી. જોઈ લો રામાપીરનો દેહ નથી. જોઈ લો કોઈ દેવીઓના દેહ નથી. અત્યારે હાલ કોઈ દેવીઓના દેહ નથી. જેને તમે પૂજી રહ્યો છો એની વાત કરું છું. તો દેહ કોઈના રહ્યા નથી, દોય કોઈના રહેવાના નથી. મહાપુરુષો એમ કહે છે. સવારામ સાહેબ એની શૈલીમાં કહે છે, મેં મુસાફિર આયે અગમ સે, મેં હું પરદેશી પંખી. આ તન તરોવર પર કરી આશરા, રહ્યા નથી કોઈ સંત સતી. આ તનનો આધાર લીધો છે. આ બધાય અણુ માત્રનો આધાર લીધો છે. ભગવાન અણુ અણુમાં છુપાયેલો છે. જેમ આ ફૂલની અંદર સુગંધ છુપાયેલી છે, આ ફૂલની અંદર સુવાસ છુપાયેલી છે, અને આ એમનામ દેખાતી નથી. જેમ મહેંદીના પત્તાની અંદર લાલાશ છુપાયેલી છે, પણ એ લાલાશ ક્યારે પ્રગટ થાય? મહેંદી લહોટાઈ જાય, એની હસ્તી મટી જાય તો લાલાશ પ્રગટ થઈ જાય છે. એ નક્કી વાત છે. પણ કોઈ મહેનત એ રીતે સંત મળી જાય તો એ લાલાશ પ્રગટ થઈ જાય. એટલે મહાપુરુષ કહે છે કે તમે ખરેખર આ જાણવું હોય તો કોઈક સાચા સંતના ચરણે જઈ અને તન, મન અને ધનની કુરબાની કરો. ગંગા સતી પણ પાનબાઈને કહે છે કે તમે તમારું તન, મન, ધન આપો પાનબાઈ તો તમને રમાડું 52ની બહાર. આ 52ની બહાર 52 તત્વોનું આ પિંજરું છે આપણું.
52ની અંદર ને 12 વિશ્વમાં પરમાત્મા રમી રહ્યા છે, પણ આપણને હકીકતમાં આપણી જ ખબર નથી. તો પરમાત્માને ગોતવા નીકળ્યા છીએ એ ધોળા દીએ ભૂલા પડ્યા જેવું છે. ધોળો દી એટલે મનુષ્યનો દેહ છે, ધોળા દી જેવો છે. બીજા બધા દેહ છે નપાવટ રાત જેવા છે. આ રાતના દેહની અંદર ક્યારેય હરિનું ભજન થઈ શકે એવું નથી. હરિની ઝાંખીને જ થાય એવું. એટલે મહાપુરુષ કહે છે ઉત્તમ દેહ હોય તો મનુષ્યનો દેહ છે. આ દેહ કરીને પરમાત્માના પદને પમાય એવો યોગ છે. આ દેહ ગયા પછી પાછળ બધા રાત જેવા દેહ છે. એટલે ધોળા દીનો ભૂલો પડેલો કદાચ ઘર ન જડે તો પછી રાત આવે એટલે કોઈ દી ઘર જડે નહીં. રાતનો ભૂલો પડેલો હોય તો દિવસે ઘર જડે. જો આગળના દેહમાં તમે મહેનત કરી હોય તો કદાચ મનુષ્યના દેહમાં ઈશ્વર પ્રાપ્તિ થાય એવું છે. એટલે મહાપુરુષ કહે છે કે આગળના દેહ બધા રાત જેવા છે. એટલે રાતનો ભૂલો પડેલો દિવસ ઉગતા દેખાય તો મનુષ્ય દેહ ઉત્તમ દેહ છે. બળે ભાગ મનુષ્ય તન પાવા સુર દુર્લભ સબ ગ્રંથ હી ગાવા. ઉત્તમ ભાગ મનુષ્યનો દેહ મળ્યો છે. આ મનુષ્યના દેહ હકીકતમાં એમ નહીં માનવાનું સ્ત્રીનો દેહ હોય કે પુરુષનો દેહ હોય. મનુષ્યનો દેહ માણસ છે, સ્ત્રી હોય કે પુરુષ હોય એને માણસ જ કહેવાય. આ દેહે કરીને પરમાત્માની કૃપાએ મળ્યો છે. તો આ દેહે કરીને હકીકતમાં ભગવાનના પદને પમાય એવો યોગ છે. બળભાગ પાઈ સત્સંગા બિનો પ્રયાસ હોય બહુ ભંગા. બળભાગ પાઈ સત્સંગા. મનુષ્યનો દેહ તો મળી ગયો છે પણ સત્સંગનો યોગ થયો નહીં. તો સત્સંગ કોને કહેવો? ભજન ગાય નાખું સત્સંગ નથી. આ હું બોલી જાઉં તમે સાંભળી જાઓ એ સત્સંગ નથી. પણ હકીકતમાં સત્સંગ એને કહેવાય કે સદગુરુ મહારાજના ચરણે જાય, તન મન ધન અને શિષ્યની કુરબાની થાય અને સદગુરુ મહારાજ સત્ય વસ્તુને નક્કી કરાવતા હોય એનું નામ સત્સંગ છે. એ સત્સંગ જેની સુરતા એને પકડી લે છે એટલે પછી બોલવા માંડે છે. જે મહાપુરુષોને ગુરુનો યોગ થયો પછી જ મહાપુરુષો બોલ્યા છે. એ ઈશ્વર બોલી શકાતું નથી. આ વખત હમણાં કીધું કે જોજો રે જીવન જોયા જેવા નથી, આંખે નિરખાય એવા. પણ હવની મતિ પ્રમાણે હવ બોલે છે. સતારને જ્યારે જ્ઞાન થયું સતાર બોલ્યા છે, હું જન્મની આંધળી મારા ગુરુએ આપી આંખ, ગુરુ કે મંજન આંજીયું મટી મારે સર્વે જાય. આંખ ખોલીને જોયું ઘટઘટ બેઠા લખ ધણી. શું કે છે? હું જન્મની આંધળી. કારણ કે આગળના જન્મ હતા એ બધાય ભગવાનના પદને પામે એવા હતા નહીં. એટલે મને કોઈ એવો મહાપુરુષ ન મળ્યો એટલે હું આંધળો હતો. કે આંધળો પછી ગુરુ મળ્યા. ગુરુએ આપી આંખ. ગુરુએ કઈ આંખ આપી? ગુરુએ આ આંખ કાઢીને આપી નથી. કૃષ્ણ અર્જુનને પણ કહે છે, અર્જુન તારે મને જોવો હોય તો આંખે તું મને નહીં જોઈ શકે. હું તને દિવ્ય દ્રષ્ટિ આપું, હું તને અનુભવ ચક્ષુ આપું, હું તને જ્ઞાન ચક્ષુ આપું જેના વડે તું મને જોઈ શકીશ. આ કૃષ્ણનો સાક્ષી પૂરે છે. એમ આગળ સતાર પણ બોલ્યા છે. તો કઈ આંખ આપી હશે? હંમેશની માટે ગુરુ ગમ આંખ આપી. કારણ કે ગુરુનું જ્યારે મુખ લાગ્યું છે એ મુખથી જ્યાં જોવે ને ત્યાં હરિ સિવાય બીજું દેખાતું નથી. કારણ કે આ આંખથી ચર્મચક્ષુ છે. આ આંખથી જગત દેખાય ને દેખાય છે. જગતની ઓથે પરમાત્મા છે દેખાતો નથી. આ આંખે જ્યાં ગુરુગમ આંખ મળી એટલે એની અંદર રહેલો પરમાત્મા નક્કી થાય. જેવી રીતે ફૂલની અંદર સુવાસ નક્કી થાય છે એ અનુભવ જેમ થાય છે એમ જ બધા ઘટમાં પરમાત્મા છે. એટલે મહાપુરુષ બોલ્યા છે પણ કે ખરેખર તમે ગોતવા જાઓ છો તો કોને ગોતો છો? ગોતો છો કોણ ને ગોતવા જેને ગોતો છો એ કોણ છે? ગોતો એ કોણ છો? એક ગોતવા નીકળ્યો છે અને એકને ગોતવાનો છે. તો એક સાહેબે એમ બોલ્યા કે લાલી મેરે લાલ કી જીત દેખું હિત લાલ, લાલી દેખન મેં ચલી મેં ભી હો ગઈ લાલ. જ્યાં હું લાલી ગોતવા ગયો તો હું જ લાલ થઈ ગયો. જ્યાં હું સ્વરામ સાહેબે ભજનમાં કીધું છે, નિમકની પૂતળી નીરમાં પાણી ભેળી પાણી થાય, મૂળ વતનમાં મળી ગયા પોતે પોતામાં હમાય. જેમાંથી છૂટું પડ્યું છે
એ જ્યાં એને ગોતવા ગયું ત્યાં એમાં હમાઈ ગયું કહેવા આવતું નથી. જે જેમાંથી છૂટા પડ્યા છે એ અને ભાન કરાવે એટલે બે રહેતા નથી. એટલે મહાપુરુષ કે લાલી મેરે લાલ કી જીત દેખું હિત લાલ. જ્યાં જોવું ને પરમાત્મા છે એમ કે છે. જ્યાં જોવું ને પરમાત્મા છે અને આ પરમાત્માની જ રચના છે. જ્યાં જોઈને પરમાત્મા છે. પરમાત્માને કે હું ગોતવા ગયો હું પરમાત્મા રૂપ થઈ ગયો એમ મહાપુરુષનું કહેવું છે. લાલી મેરે લાલ કી જીત દેખું હિત લાલ. લાલી દેખન મેં ચલી મેં ભી હો ગઈ લાલ. જેના જીવનની અંદર સદગુરુનો યોગ થાય પછી જ બોલ્યા છે. એક મહાપુરુષ બોલ્યા છે અમર પ્યાલો મારા ગુરુએ પાયો. મન મસ્તાના ફરું દીવાના અમરાપુરની